પ્રાતઃ સ્મરણીય પરમ વંદનીય પરમ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન, નમન, સહ પ્રણામ અને આપ સૌને સુપ્રભાત. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતવાસીઓ અને વિશ્વના તમામ યોગ પ્રેમીઓને મારી અનેક અનેક શુભકામનાઓ, શુભેચ્છાઓ. આ સદીમાં આપણે જોયું કે વધારે લોકો યોગ દ્વારા એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. યુજ્યતે અસો યોગ, યોગ એટલે જોડાવ, વ્યક્તિથી વ્યક્તિ, રાષ્ટ્ર અને પૂરા સમાજને જોડીને જ્યારે વસુધૈવ કુટુંબકમની ભાવના ચરિતાર્થ થાય ત્યારે સાચા અર્થમાં આપણે યોગ કર્યા કરીએ. યોગ દ્વારા વ્યક્તિ શરીર, મન અને આત્માને એકબીજા સાથે જોડે છે. એ રીતે સમગ્ર વિશ્વને પણ આપણે એકતા કરીને જોડી શકીએ છીએ. વર્તમાન સમયમાં લોકો બીમારીથી મુક્ત, પીડા, તણાવ, એક પ્રસન્ન અને આનંદમય જીવન જીવવા ઈચ્છે છે. અને આ બધાને જો એક જ માર્ગથી જો પ્રાપ્ત કરવું હોય તો એ માર્ગ છે યોગ માર્ગ. યોગ માર્ગ દ્વારા આપણે તન, મન અને જીવનને સરળ સંવારી શકીએ છીએ. યોગ છે એ આપણા પ્રાચીન ભારતની વૈદિક સંસ્કૃતિ અને સમૃદ્ધિ છે. આપણે ઋષિમુનિઓનો આપેલો વારસો છે. એક આર્ષ પરંપરા, ઋષિ પરંપરા છે. તો આવો આપણે પણ આજે એ પરંપરાને અનુસરીએ અને યોગ દિવસ દ્વારા આજે આપણે એને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ અને એના સાક્ષી બનીએ અને એને મુક્ત સ્વરૂપ આપીએ. મોટે ભાગે આપણે જોયું કે લોકો યોગ સાથે જોડાય છે તો ખરા, પણ આપણા માટે ખુશીની વાત એ છે કે જોડાયા પછી એ જીવનનો એક ભાગ બનાવે છે, જીવનનો એક હિસ્સો યોગને બનાવે છે. કારણ કે યોગ છે એ સરળ, સહજ અને દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે. અને તેથી એ સમરસ સમાજની સ્થાપના થઈ શકે અને એક સુંદર વિશ્વનું નિર્માણ યોગ દ્વારા થઈ શકે છે. અને તેથી જ આ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્ય શ્રી મુખ્યમંત્રીશ્રીએ આપણને એના માટે મંજૂરી આપે છે. વિશ્વના મોટાભાગના દેશોએ એને મંજૂરી આપી. એ આપણા માટે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે, ખુશીની વાત છે. ઇતિહાસમાં સોનેરી અક્ષરે ભારતનું નામ ચોક્કસ લખાશે. એ આપણા વિશ્વને ભારત તરફથી મળેલી અનમોલ ભેટ છે અને આ સૃષ્ટિ ઉપર ઈશ્વરે મોકલેલી પ્રથમ સિદ્ધિ છે યોગ. योग ए अहम से वयम और व्यक्ति से समष्टि की यात्रा है. तो आओ આપણે પણ એના સાક્ષી બનીએ. સૌપ્રથમ શરૂઆત કરીશું પ્રાર્થનાથી. 3 વાર ઓમકારનો જાપ ઊંડા શ્વાસ સાથે અને ત્યાર પછી પ્રાર્થના. અહીંયા આપણે જે કોઈ છે બધા મહાન યોગીઓ છે, બધા નિયમિત યોગ કરે છે, એટલે પ્રાર્થના છે એ પણ આપણે સાથે જ બોલીશું. પહેલા ઓમકારનો જાપ કરીએ 3 વાર. પ્રાર્થના બધા સાથે બોલીશું. ઓમ સંરચત્વમ સંવદત્વમ સૌમો મનાસી ચાનતા દેવાભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે સંજાનાના ઉપાસતે સંજાનાના ઉપાસતે. રિલેક્સ. ઋગ્વેદના છેલ્લા અધ્યાયનો આ શ્લોક છે, જેનો અર્થ પણ એ જ થાય છે કે આવો આપણે બધા સાથે મળી અને પ્રેમથી રહીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ અને આપણા પૂર્વજોએ જે રીતે પોતાના કર્તવ્યોનું પાલન કર્યું છે
એ રીતે આપણે પણ આપણા કર્તવ્યોનું પાલન કરીએ. આપણા પૂર્વજો, આપણા ઋષિમુનિઓ કેટલા દિવ્ય દ્રષ્ટા હતા. એક જ વાક્યની અંદર એમને આપણને ઘણું બધું કહી દીધું છે, જે હાલના સમયમાં ખૂબ જ જરૂરી છે. બધા સાથે મળીને પ્રેમથી રહીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ અને આપણા પૂર્વજોએ જે રીતે પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે આપણે પણ કરીએ. અને આપણો આ જે શિબિર છે એનો મુખ્ય હેતુ પણ એ જ છે. ચલો આપણા સ્થાન ઉપર ઉભા થઈ જઈએ. આપણે બધા જ મેં પહેલા વાત કરી એ પ્રમાણે દીપ પ્રાગટ્ય બાકી છે. બરોબર સાહેબ યાદ કરેલું. ચલો કૃતિબેન ના પ્રાર્થના પછી તરત જ રેણુબેનને સાંભળવા એટલો બધો ઉત્સાહી હતો કે ઘણા પ્રોટોકોલ ખોલાઈ ગઈ. આપણી સંસ્કૃતિ છે કે કોઈ પણ શુભ કાર્ય આપણે દીપ પ્રાગટ્યથી કરીએ છીએ. એક નાનકડો દીવો કોઈ પણ જગ્યાએ જલાવીએ તો એ આખા વિશ્વમાં ફેલાઈ શકે છે. એ પૂજ્ય રામદેવ સ્વામી આપણને બતાવ્યું. આથી ઘણા વર્ષો પહેલા જ્યારે રામદેવ સ્વામીએ આ યોગની શરૂઆત કરી ત્યારે આપણને કલ્પના પણ નહીં હોય કે વિશ્વના મોટાભાગના દેશો અને અપનાવશે અને એને સ્વાવલંબી આપશે. ત્યારે આજે આખા વિશ્વમાં યોગને માન્યતા મળી છે અને આખા વિશ્વના મોટાભાગના દેશોમાં યોગ દિન મનાવવામાં આવે છે. તો આ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. અહીં પધારેલા મહેમાનો રૂપલભાઈ, ભાવિનભાઈ, ધનરાજભાઈ, અને ચંદ્રમિયા સાહેબ બધાને વિનંતી કરી કે અહીંયા આવી દીપ પ્રગટ્ય. શ્લોક પૂરું બધા સાથે કાઢી પડશે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ. શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ. આપણે સ્ટ્રેસીસ થી શરૂઆત નથી કરતા, એક્સરસાઇઝ શરૂ કરી દઈએ. બરોબર. સૌપ્રથમ ઉભા ઉભાના આસન 21મી જૂન નિમિત્તે આપણે કરીએ છીએ, એટલે આયુષ મંત્રાલયના પ્રોટોકોલ પ્રમાણે આપણે કરીશું. બરોબર. સૌપ્રથમ બંને હાથને સામે જોઈન્ટ કરી દઈએ, બંને પગ વચ્ચે થોડું અંતર. શ્વાસ ભરતા ભરતા બંને હાથને બહારની તરફ લઈ જઈએ. શ્વાસ ભરતા ભરતા ઉપર ઉપર. આખા શરીરનું વજન છે આપણા પંજા ઉપર હોવું જોઈએ. શ્વાસ છોડીને હાથ માથા પર. ફરી એકવાર ઉપર એન્ડ રિલેક્સ. તાડાસન. તાડ જેવા શરીરની આકૃતિ થાય છે એટલે તાડાસન કહેવામાં આવે છે. હાઈટ વધારવા માટે પંજા, ગોઠણ અને પીઠલી આપણા શરીરના જે સ્નાયુઓ છે એને મજબૂત બનાવવા માટે તાડાસન થાય છે. ત્યાર પછી વૃક્ષાસન. પહેલા દ્રષ્ટિને સ્થિર કરી દો એક જગ્યાએ. જમણા પગને ડાબા પગના મૂળમાં લગાવી દો. ત્યાર પછી ધીમે ધીમે હાથ ઉપર લઈ જાઓ. નમસ્કારની મુદ્રામાં હાથ વૃક્ષાસન.
વૃક્ષ જેવો શરીરની આકૃતિ, રિલેક્સ નીચે. બીજો પગ, ડાબા પગને જમણા પગના મૂળમાં. થોડી વાર માટે જો ચિત્તને એકાગ્ર કરી શકો તો વૃક્ષાસનમાં રહેવાથી શારીરિક અને માનસિક સંતુલન વધે છે. વેઇટ વધારે હોય અથવા તો હાર્ટની તકલીફ હોય તો ન કરવા વિનંતી. ધીરેથી હાથ નીચે, વૃક્ષાસન. ત્યાર પછી અર્ધ ચક્રાસન. બંને હાથને પાછળની તરફ આ રીતે રાખી દઈએ, પાછળની તરફ સપોર્ટ આપી દઈએ. શ્વાસ ભરતા ભરતા પાછળ જવાની કોશિશ કરો. જેટલું પાછળ જવાય એટલી કોશિશ કરો. શ્વાસ છોડીને આગળ. ફરી એક વાર કરીએ. શ્વાસ ભરતા ભરતા આગળ. રિલેક્સ. આ છે અર્ધ ચક્રાસન. પૈડા જેવો આકાર શરીરનો થાય છે. ત્યાર પછી પાદ હસ્તાસન. પાદ અને પગ, હસ્ત એટલે હાથ દ્વારા પગને સ્પર્શ કરો એને પાદ હસ્તાસન કહેવાય. શ્વાસ ભરતા ભરતા ઉપર, શ્વાસ છોડીને નીચે આવી જાઓ. શ્વાસ ભરતા ભરતા ઉપર. ફરી એક વાર ઉપર, નીચે, ઉપર. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. ત્યાર પછી ત્રિકોણાસન. બંને પગ વચ્ચે થોડી જગ્યા કરી દઈએ. ડાબા પગને થોડો ઘુમાવી દઈએ. ડાબો પગ બહારની તરફ. બંને હાથ ઉપર. ધીમે ધીમે શરીરને ડાબી તરફ લઈ જાઓ. દ્રષ્ટિ છે એ જમણા ખભા ઉપર. ત્રિકોણાસન. જમણા ખભા ઉપર દ્રષ્ટિ. ઉપર. હવે જમણા પગને બહારની તરફ લઈ જાઓ. ડાબા હાથ તરફ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. ત્રિકોણાસન. કોઈ પણ આસનમાં 12 થી 15 સેકન્ડ સુધી રોકાઈએ તો વિશેષ ફાયદો થાય છે. ઉપર આવીને રિલેક્સ. તો આ થયા ઉભા ઉભાના આસન. હવે આપણા સ્થાન પર બેસી જઈએ. જો આસન એકદમ સરળ અને સહેજ દરેક વ્યક્તિ કરી શકે એવા આસનો આપેલા છે. હવે બંને પગને ખોલી નાખીએ. બંને પગને સામેની તરફ ખોલી નાખીએ. બંને હાથ છે ને આ રીતે જમીન પર. દંડાસન. સ્થિરમ સુખમ આસન. થોડી વાર માટે સ્થિર રહીને આપણે જે કઈ એક્સરસાઇઝ કરી એમાં થોડું રિલેક્સ થવા માટે દંડાસન છે. ત્યાર પછી બંને પગને ભેગા કરી દઈએ અને હાથથી લોક કરી દઈએ અને મૂલબંધ તરફ બટરફ્લાય ને કરીએ. થોડી વાર માટે ભદ્રાસન. પગને સ્થિર રાખી દઈએ. બંનેના મૂળમાં આંખો બંધ કરી દઈએ. વિશ્રામ આસન છે. ભદ્રાસન એટલે વિશ્રામ આસન. ચિત્તની એકાગ્રતા માટે રિલેક્સ. આંખો ખોલીને બટરફ્લાય કરી દઈએ. બટરફ્લાય કરવાથી આપણા આજે બધા જે જોઈન્ટ છે એ ખુલી જાય છે. બટરફ્લાય પણ ખૂબ જ જરૂરી છે. પ્રેગ્નેન્ટ લેડી હોય તો એને નોર્મલ ડિલિવરી માટે પણ બટરફ્લાય ખૂબ જ ઉપયોગી છે. રિલેક્સ. હવે બંને પગને ખોલી દઈએ. બંને પગને ખોલીને વજ્રાસનમાં એક પગ પહેલા પાછળ જમણો, પછી ડાબો પગ પાછળ. બંને પગને આ રીતે પાછળ લઈ જઈને વજ્રાસનમાં બેસી. બંને હાથ આ રીતે જમીન પર. વજ્રાસન આપણે સૌ જાણો છો કે સૌથી શ્રેષ્ઠ આસન ખોરાકના પાચન માટે. વજ્ર નામની નાડી છે એ આપણી પિંડલીમાંથી પસાર થાય છે. તો વજ્રાસન છે એ આપણા શરીરને કેવું બનાવે? વજ્ર જેવું. તો જમ્યા પછી, ભોજન પછી વજ્રાસનમાં આપણે બેસી શકીએ 10 થી 15 મિનિટ. અને એમાં પણ આને
વાયુ મુદ્રા કહેવામાં આવે છે. તર્જની છે એને અંગૂઠાની અંદર આ રીતે પ્રેસ કરી દો અને આ રીતે જો હાથ રાખી અને આપણી કરોડરજ્જુ છે એ જે સીધી હોય તો વજ્રાસન 10 થી 15 મિનિટ બેસી શકાય. ગોઠણની તકલીફ જો વધારે હોય તો ન બેસતો. હવે વજ્રાસનમાં જ ઊભા થઈ જઈએ. ગોઠણ પર ઊભા થઈ જઈએ. બંને હાથને પાછળ અર્ધ ઉષ્ટ્રાસન. બંને હાથની પાછળ સપોર્ટ આપી દઈએ, ટેકો આપી દઈએ અને શ્વાસ કરતા કરતા ઉપર જઈએ. ઉપર ચક્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન ઉપર. જેટલું પાછળ જવાય એટલું જવાની કોશિશ કરો. હરનિયાની તકલીફ હોય તો પાછળ ન ઝૂકવા વિનંતી. શ્વાસ છોડીને ફરી એકવાર કરીએ. અર્ધ ઉષ્ટ્રાસન પાછળની તરફ શ્વાસ કરતા રિલેક્સ. હવે આ પોઝિશનમાં આપણે ઉષ્ટ્રાસન લઈ લઈએ. પૂર્ણ ઉષ્ટ્રાસન. બંને હાથને આ રીતે લઈ જાઓ પાછળની તરફ અને શક્ય એટલું પાછળની તરફ ઝૂકવાની કોશિશ કરો. પૂર્ણ ઉષ્ટ્રાસન થાઇરોઇડ માટે ખૂબ જ ઉપયોગી આસન છે. માનસિક રોગો માટે, મનની સંતુલિતતા માટે. રિલેક્સ. ફરી પાછા સીધા બેસીએ. બંને પગને ખોલીને આ રીતે બંને પગ શરીરને થોડું પાછળ લઈ જાઓ. રિલેક્સ થઈ જાઓ. બોડી એકદમ રિલેક્સ કરી નાખો. શાંતિથી બેસો. તો આ રીતે સ્થિર સુખમ આસનમાં બેસવાથી ફરી આપણે થોડા રિલેક્સ થઈ જઈએ છીએ. હવે ફરી એકવાર વજ્રાસનમાં બેસી જઈએ. જમણો હાથ છે એને ડાબી તરફ લઈ જાઓ. ડાબા હાથને જમણી તરફ ક્રોસમાં ઉત્તાન મંડકાસન. ખભાના ઉપરના મણકા, ગરદનના ઉપરના મણકા, સર્વાઇકલ બધા માટે ખૂબ જ ઉપયોગી છે. રિલેક્સ. ફરી પાછી એ સ્થિતિમાં જમણો હાથ નીચે અને ત્યાર પછી ડાબો હાથ. રિલેક્સ. બેઠા બેઠાનું છેલ્લું આસન. બંને પગને ખોલી નાખીએ. મકરાસન. બંને પગને ખોલી નાખીએ. જમણા પગને ગોઠણેથી વાળો. જમણો હાથ પાછળ અડાડી દો. ડાબો હાથ ઉપર. જમણી તરફ લઈ જાઓ. જમણી તરફ અને ચહેરાને જમણી તરફ ઘુમાવી દો. ચહેરો જમણી તરફ. પેટના તમામ રોગો માટે ઉપયોગી છે. ઉપર એન્ડ રિલેક્સ. ડાબી બાજુ. જમણો હાથ ડાબી તરફ લઈ જાઓ. ચહેરાને ઘુમાવી દો ડાબી તરફ. વક્રાસન. પેન્ક્રિયાસના બીટા સેલને રિએક્ટિવ કરે છે, એટલે ડાયાબિટીસના અને પેટના તમામ રોગો માટે ઉપયોગી. ઉપર એન્ડ રિલેક્સ. તો આ થયા બેઠા બેઠાના આસન. હવે આપણે ઊંધા સૂચીએ. જો સમય લઈએ તો ક્રોસમાં થોડા આપણે ઝડપથી કરી લઈએ. પ્રોગ્રામ થોડો મોટો છે, સમય ઓછો છે ને સર, એટલે થોડી ઝડપ કરીએ. મકરાસન. બંને હાથને આ રીતે ગાલ પર ટેકો દઈ દઈએ. બંને પગ વારાફરતી ઉપર નીચે. બંને પગ ઉપર નીચે. આપણી હિપ્સ ઉપર અડે એવી કોશિશ કરો. કમર માટે, કરોડરજ્જુ માટે ખૂબ જ ઉપયોગી. રિલેક્સ. બંને હાથને સાઈડમાં લઈ લઈએ. ભુજંગાસન. શ્વાસ કરતા ઉપર આવીએ. ઉપર. શ્વાસ છોડીને નીચે. ફરી એકવાર ઉપર એન્ડ રિલેક્સ. કરોડરજ્જુ લચીલી બનાવે છે. સલભાસન. ત્યાર પછીનો આસન. બંને હાથ સાથળ નીચે રાખી દઈએ. બંને હાથ સાથળ નીચે. જમણો પગ ઉપર. પહેલા ઉપર. ગોઠણેથી વાળશો ને ઉપર નીચે. ડાબો પગ નીચે. બંને પગ સાથે લઈ લઈએ ઉપર. જો ન ફાવે તો હાથને પાછળ રાખી દઈએ. કમર ઉપર હાથ રાખી દો તો વધારે સરળતાથી થશે. રિલેક્સ.
હવે ધીમે ચડતા સુઈ જઈએ. ચડતા સુતા સુતાના આસનો. ચડતા સુઈ જઈએ ધીમેથી. બંને પગને ગોઠણેથી વાળી દઈએ. બંને પગ ગોઠણેથી વાળી દઈએ. બંને પગના કાંડાને પકડી લઈએ. બંને પગના કાંડાને પકડી લઈએ. સેતુ બંધાસન. કમરથી વચ્ચે ઉંચાઈએ, વચ્ચેનો ભાગ ઉપર લઈ લઈએ. સેતુ બંધાસન. માનસિક સંતુલન માટે, માનસિક રોગો માટે, સ્ટ્રેસ તણાવ માટે ખૂબ જ ઉપયોગી આસન છે. રિલેક્સ. ફરી એક વાર કરીએ. ઉપર એન્ડ રિલેક્સ. બંને પગ સીધા કરી દઈએ. બંને પગ સીધા. ઉત્તાન પાદાસન. બંને પગને સાથે 30 ડિગ્રી સુધી ઉપર કરીએ. ઉત્તાન પાદાસન. પિછોટી 30 ડિગ્રી, એટલા બધા ઉપર નહીં, એ અર્ધ હલાસન થાય. ત્યાં એક પ્રકારની ધ્રુજારી આવશે. નીચે, હજી નીચે, પાછળ વાળાને કહું છું. હા, રિલેક્સ. ફરી એક વાર 30 ડિગ્રી સુધી ઉપર. પિછોટી ખસી જાય તો એના માટે, નાભી ધરણ માટે ખૂબ જ ઉપયોગી આસન છે. રિલેક્સ. ત્યાર પછી અર્ધ હલાસન. બંને પગને ઉપર લઈ જઈએ. ઉપર 90 અંશના ખૂણે ઉપર જાય એ રીતે. હા, સરસ. આ બાજુ ભાઈ, ખૂબ જ સરસ થાય છે બધાને. અર્ધ હલાસન. વેરી ગુડ. ધીમે ધીમે નીચે કરી દઈએ પગ. ફરી એક વાર અર્ધ હલાસન. ઉપર, બંને પગ ઉપર. વેરી ગુડ. એન્ડ રિલેક્સ. રિલેક્સ. ચાલો, હવે થોડી વાર માટે શવાસન. આંખોને બંધ કરી દઈએ. બંને હાથ વચ્ચે, બંને પગ વચ્ચે થોડું અંતર. હથેળી ખુલ્લી કરો. આંખો બંધ કરી દઈએ. મન એકદમ શાંત. ચિત્તને એકાગ્ર કરી દઈએ. શબવત. એક શબ જે રીતે શુદ્ધ હોય એ રીતે દેહને સંપૂર્ણપણે હૃદયમાં સ્પર્શ આપી દઈએ. દ્રષ્ટા ભાવે, સાક્ષી ભાવે, અતિ સંકલ્પ શક્તિથી શરીરના પ્રત્યેક અંગોને નિહાળીએ. સૌપ્રથમ બંને પગના અંગૂઠા, બંને પગના ગોઠણ એકદમ ઢીલા છોડી દઈએ. બંને પગના થાપા, કમર, પેટના તમામ સ્નાયુઓ એકદમ શિથિલ કરી દઈએ. આંતરિક અંગોને શિથિલ કરી દઈએ. કમર, પેટ, છાતી, ધડ, માથું અને મારું આખું શરીર. મારું આખું શરીર છે સંપૂર્ણપણે તંદુરસ્ત અને નિરોગી થઈ રહ્યું છે એવા ભાવ સાથે ઓમ ઓમ ઓમ. રિલેક્સ. બંને હાથની હથેળીને ઘસી દઈએ. એની ગરમ ગરમ ઉર્જાને આંખો ઉપર આપી દઈએ. ધીમેથી આંખોને ખોલી અને ડાબા પડખે ફરી જમણા હાથનો ટેકો લઈને આપણા સ્થાન પર બેસી જઈએ. તો આ થયા આસનો. અને હવે આપણે પ્રાણાયામ તરફ પ્રયાણ કરીશું. પ્રાણાયામ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ. બંને નાસિકાથી શ્વાસ લઈએ અને શ્વાસને છોડીએ. ફક્ત 2 મિનિટ કરીશું. ઊંડા અને લાંબા શ્વાસ. પ્રાણ. પ્રાણ એટલે ઔષધ અને પ્રાણ શક્તિનું આવાહન એટલે દેવી શક્તિનું આવાહન. પ્રાણ શક્તિ એ બહારની દુનિયાની એક અલૌકિક શક્તિ છે. એની સાથે સંપર્ક કરવાનું એક માધ્યમ છે પ્રાણ. તો ઊંડા અને લાંબા શ્વાસ સાથે મનને એકદમ શાંત કરી દઈએ. ચિત્તને એકાગ્ર કરીને બ્રહ્મસ્મરણ સાથે સમન્વય કરીએ. ઓમ ઓમ વિચાર આપણે કરીશું.
શ્વાસ લેતી વખતે ઓમકાર અને શ્વાસને છોડતી વખતે ઓમકાર પ્રાણાયામ પરમ તપ પ્રાણાયામ તપ અને ઓમકાર જપ કરનારે મનમાં ઓમ ઉચ્ચારો યોગને આધ્યાત્મ અને ઔષધીય રચના રાખી વિશેષ આટલું સુંદર સ્થળ ગુજરાત મહાદેવનું સાનિધ્ય સવારનો સમય અને એમાં યોગ ખરેખર અદ્ભુત છે. ધીમેથી આંખોને ખોલીએ અને બહાર કપાલભાતી એમાં આપણે જ્ઞાન મુદ્રા અને વાયુ મુદ્રા સાથે પણ બેસી શકીએ. પેટના કોઈ રોગ હોય તો વાયુ મુદ્રામાં બેસી શકીએ. શ્વાસને ફક્ત બહાર છોડીને કપાલભાતી. પ્રસન્ન ચિત્તે જેના ઉપર હળવું સ્મિત હોવું જોઈએ, હાસ્ય એકદમ સહજમાં, કોઈ પણ જાતનો સ્ટ્રેસ નહીં, તણાવ નહીં. વિકૃતિઓનું વિસર્જન મનમાં એવી ભાવના કરો કે મારી અંદર તમામ વિકારો મારા ઉચ્છ્વાસ માટે બહાર નીકળી રહ્યા છે. તમામ વિકૃતિઓનું વિસર્જન કરી રહ્યું છે. ફરી એક વાર ઘસી લઈએ. એની ગરમ ગરમ મરચાને આંખો પર રાખી દઈએ. એટલે આપણે ઘણા બધા કાર્યક્રમો છે એટલે જમણાનો અંગૂઠો જમણા નસકોરા પર, ડાબા નસકોરાથી શ્વાસ લઈએ. જમણી બાજુથી શ્વાસને છોડીએ અને ફરી પાછું ત્યાંથી શ્વાસ લઈએ. આ રીતે અનુલોમ વિલોમ પ્રાણાયામ, જેને નાડી શુદ્ધિ પ્રાણાયામ પણ કહેવામાં આવે છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ 72 કરોડ 72 લાખ 10,201 નાડીઓ છે. એ તમામ નાડીઓનું શુદ્ધિકરણ અનુલોમ વિલોમ પ્રાણાયામ દ્વારા થઈ રહ્યું છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે યોગ દ્વારા આપણી ચિત્તની વૃત્તિઓ પર કાબુ રહે છે. અર્જુન જ્યારે પોતાના જ સંબંધીઓ અને સ્નેહીઓ સાથે યુદ્ધ કરવા માટે જોડાય છે ત્યારે એનું પણ ચિત્ત આવી જ રીતે દોડાયેલું હતું કે જે સિદ્ધંતી મમ ગાત્રાણી, મારા સ્નેહીજનો સાથે યુદ્ધ કરવા મારું શરીર ધ્રુજી રહ્યું છે, ગાત્રો ઢીલા થઈ રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, તસ્માદ યોગી ભવાર્જુન, કે હે અર્જુન તું યોગી થા. યોગ ચિત્તવૃત્તિ નિરોધ સમત્વમ યોગ ઉચ્યતે. યોગ કર્મશુ કૌશલમ. યોગ એ ગીતા છે અને ગીતા છે એ યોગ છે. આ રીતે ધીરે ધીરે ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ આપતા રહ્યા, જે આપણા જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે કે આપણા ચિત્તની વૃત્તિઓ પણ જ્યારે દોડાયેલી રહે છે તો યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, યુક્ત આહાર વિહારસ્ય
युक्त चेष्टस्य कर्मसु युक्त स्वप्नावबोधस्य योगो भवति दुःखः। જે વ્યક્તિનો આહાર વિહાર વિચાર અને વ્યવહાર યથાયોગ્ય હશે, યોગ એના તમામ દુઃખોને હરી લેશે. આત્મૈવ આત્મનો બંધુ આત્મનો રિપુ આત્મના. એટલે આપણે જ આપણા દુશ્મન અને આપણે જ આપણા મિત્ર છીએ. તો આ યોગ ગીતા દ્વારા જે કઈ જ્ઞાન છે એ આપણે યોગ સાથે જો જોડી દઈએ તો અર્જુનની જેમ છેલ્લે અર્જુને પણ કહ્યું, કરીશે વચનમ તવ. પ્રભુ, હવે આપ જે કહેશો એ પ્રમાણે હું કરીશ. તો આપણે પણ આપણા જીવનમાં આપણે ચિત્તની વૃત્તિઓને જો કાબુમાં રાખવું હોય તો યોગ ખૂબ જ જરૂરી છે. યોગ એ શક્તિ અને શુદ્ધિની સાધના છે. પૂરા શરીરનું ડિટોક્સિફિકેશન, શુદ્ધિકરણ યોગ દ્વારા થઈ શકે છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી મને એકદમ શાંત થઈ જાય છે. સૌથી શ્રેષ્ઠ પ્રાણાયામ. રિલેક્સ. બંને હાથને હથેળીને ખસી લઈએ. એને ગરમ ગરમ ઉર્જાને આંખો ઉપર આપી દઈએ. ધીમેથી આંખોને ખોલીએ. દરેક પ્રાણાયામના પાછળ જબરજસ્ત લોજિક, કે જેનો અત્યારે આપણી પાસે સમય નથી, પણ એક એક ક્રિયાઓ એટલી બધી અગત્યની છે કે ક્યારેક આપણે ફરી ભેગા થઈએ એના માટે આપણે વિચારીશું કે ખરેખર યોગ શું વસ્તુ છે. બરાબર, આપણી પાસે અત્યારે સમયની મર્યાદા. ત્યાર પછી શીતલી પ્રાણાયામ. જીભને બહાર કાઢીએ, જીભને રાઉન્ડ કરી દઈએ. થાય તો ન થાય તો બીજો પ્રાણાયામ બતાવું છું. હા, શ્વાસ ભરો. શ્વાસ ભરો, જેટલો ભરાય એટલો શ્વાસ. થોડી વાર માટે મોંને બંધ કરી દો. ધીમેથી નાકેથી શ્વાસને છોડી દો. આ છે શીતલી પ્રાણાયામ. એસિડિટી જેને હોય એને તાત્કાલિક ફાયદો શીતલી પ્રાણાયામ થાય. એ સાથે સાથે જેને ગરમી ખૂબ વધારે થતી હોય, ગુસ્સો ખૂબ વધારે આવતો હોય, એના માટે શીતલી પ્રાણાયામ છે તે ખૂબ જ જરૂરી છે. જેનાથી શીતલી ન થાય. ઘણાને જીભ બેન્ડ નહીં વળે. કોની નથી વળતી આમાંથી? હા, તો એને શીતકારી પ્રાણાયામ બતાવો. એના માટે જીભને બહાર કાઢવાની અને તાળવા ઉપર અડાડી દો. દંત પંક્તિને જોડી દો, બંને દાંત જોડી દો અને હવે શ્વાસ ભરો. શ્વાસ ભરો, જેટલો ભરાય એટલો શ્વાસ ભરો. મોં બંધ કરીને શ્વાસને રોકી રાખો. ધીમેથી શ્વાસને છોડી દો. શીતળી શીતકારી એસિડિટીમાં તાત્કાલિક કહે છે લોકો કે યોગ અને આયુર્વેદથી તરત ફરક નથી પડતો, પણ એમાં ઘણી બધી ક્રિયાઓ એવી છે જે આપણે જાણતા નથી. એનાથી તુરંત ફાયદો થાય. ત્યાર પછી ભ્રામરી પ્રાણાયામ. 3 વાર એકસાથે ભ્રામરી પ્રાણાયામ. ઊંડા શ્વાસ સાથે રિલેક્સ. ઓમકારનો જાપ 3 વાર કરીએ એક સાથે.
થોડી વાર માટે ધ્યાનની અવસ્થામાં નિજ સ્વરૂપનું દર્શન, આત્મ સ્વરૂપનું દર્શન હર પલ હર ક્ષણ બ્રહ્મ ભાવમાં છે. અનેક જન્મોની યાત્રા એક જન્મમાં પરિપૂર્ણ કરવી. મનમાં यदि आपको सभी से प्रेम है तो आसन कीजिए. यदि आपको सांसों से प्रेम है तो प्राणायाम कीजिए. यदि आपको आत्मा से प्रेम है तो ध्यान कीजिए, मेडिटेशन. प्राणायाम और आसन और बॉडी, मेडिटेशन for mind, walking for heart, good thought for good soul and good work for good world. એક સુંદર સમાજની રચના કરવી હોય તો ગુડ વર્ક એટલે કે જે આપણે સૌ કરી રહ્યા છીએ યોગનું કાર્ય એ આપણે બધા વિશેષ સારી રીતે કરી શકીએ એવા ભાવ સાથે બધા સાથે પ્રાર્થના બોલીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રિલેક્સ. બંને આંખને હળીને કસી લઈએ. ગરમ ગરમ કોસાની આંખો ઉપર રાખી દઈએ. ધીરેથી આંખોને ખોલી. તો આ રીતે યોગ દિવસનો મુખ્ય આશય સમગ્ર વિશ્વને અને ભારતને યોગમય, નિરામય અને સમગ્ર વિશ્વને યોગમય, નિરામય અને આધ્યાત્મિક બનાવવાનું છે. અને એથી જ આપણે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે ઉજવણી કરીએ છીએ એના માટે કરીએ છીએ. તેથી જ આદરણીય મોદીજીએ આપણને યુનિટી, ઇમ્યુનિટી અને કોમ્યુનિટીનો સુંદર મંત્ર, યોગ મંત્ર આપ્યો છે. અને આપણે પણ એવો પ્રયત્ન કરીએ. આજે આપણે બધા પ્રતિજ્ઞા લઈએ. અહીંયા તો મોટે ભાગે જે બેઠા છે એ તમામ યોગીઓ જ છે, એટલે જરૂર નથી. પણ જે ન કરતા હોય ફક્ત એને સિમ્બોલિક, ઘણી વાર કેવું થાય સંસ્થાઓમાં ફક્ત ખોટા પડાવવાના અને યોગ દિવસને દિવસે યોગ કરવાના, એ વસ્તુ છે. આપણે બધા પ્રયત્ન કરવાનો છે. જેટલી સંસ્થા છે દરેક સંસ્થામાં દરેક લોકો છે એ નિયમિત યોગ કરતા થઈ જાય. એના માટે આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. તમે બધાએ ખૂબ જ સરસ રીતે આવી અને અહીં હાજરી આપી, અમને સાથ સહકાર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા તમામ યોગ ટીચરો, યોગ શિક્ષકો, હું એવું ઈચ્છું છું કે કદાચ હવે હું તો 64 years કેટલું કામ કરીશ, પણ હું એવું ઈચ્છું છું કે મારી સાથે જોડાયેલા તમામ યોગ શિક્ષકો, યોગ કોચ, ટ્રેનરો બધા વધારે ને વધારે સારી રીતે કામ કરે એવી હું આપ સૌની પાસે આશા રાખું છું. મારા જૂના તમામ સ્નેહીઓ છે. મેં જયારે શરૂઆત કરી ત્યારે કદાચ હું એકલી હઈશ. પછી મને એટલો બધો સાથ સહકાર મળ્યો છે બધાનો. એમાં ખાસ કરીને કૃતિબેન છે, ચેતનાબેન જેઓ આજે હાજર નથી, વિપશ્યનામાં છે, એમની પણ આપણે આજે ખૂબ મોટી ખોટ પડી છે. રીટાબેન, દીપકભાઈ, રંજનબેન, દીપાબેન, અનિતાબેન, કદાચ કોઈ નામ મારાથી રહી ગયા હોય તો માફ કરશો. બધાએ એટલો બધો મને સહકાર આપ્યો છે. મેં જીવનમાં ક્યારે પણ વિચાર્યું નતું કે હું આટલું સુંદર કામ કરી શકીશ. તો આ બધાના સાથ, સાહેબે જે બધી વાત કરી ને પ્રશંસાની, એમાં બિલકુલ મારું કાંઈ જ નથી. મને જો બધાએ સાથ ન આપ્યો હોય તો હું આટલું સારી રીતે કામ કરી શકત નહીં. પ્રભુ તમને બધાને એવી શક્તિ આપે કે મારાથી પણ આગળ વધો અને વધારે ને વધારે પ્રગતિ કરો એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. યોગ કૃતિબેનના ક્લાસ છેલ્લા જાગનાથમાં 11 વર્ષથી ચાલે છે. આમાં આપણે દીપાબેનના ક્લાસ છે એ સિદ્ધાર્થ માલેમાં 7 વર્ષથી. આ બંને છે, બંને પતિ પત્ની છે, લગભગ બધા જ ઓળખે છે. કોઈ પણ કાર્યમાં જયારે દંપતી જોડાય ને ત્યારે એ કાર્ય ખૂબ જ સરસ થાય. તો અનિતાબેન, એમને પણ ખૂબ સરસ કાર્ય. રંજનબેન,
અત્યારે 5 વર્ષ પૂરા નથી થયા, પણ 4 વર્ષની અંદર એમણે 10 વર્ષ જેટલું કાર્ય કર્યું છે. તો એ બધા જ હજી આમાં કદાચ મારાથી કોઈ રહી ગયું હોય તો મને માફ કરશો. બધાએ ખૂબ ખૂબ સુંદર કાર્ય કર્યું અને વધારે ને વધારે આપણે કામ કરીએ બધા સાથે મળીને, એવી મારી ઈચ્છા છે. ઓમ અસ્તુ. હાસ્ય આપણે છેલ્લે રાખીએ. ખૂબ ખૂબ ધન્યવાદ રેણુબેન. ખૂબ તાળીઓના ગગડાટથી આપણે રેણુબેનને અભિનંદન. યોગ એક ફક્ત ક્રિયા નથી પણ ભાવના છે. અને યોગ ભાવના શું હોય એનું ઉદાહરણ આપણા અતિથિ ભાવિનભાઈ છે. અતિથિ તરીકે ભાવિનભાઈને આપણે બોલાવ્યા હતા. ભાવિનભાઈ પ્લીઝ 1 મિનિટ ઉભા થઈ ગયા. અતિથિ તરીકે ભાવિનભાઈને આપણે બોલાવ્યા હતા અને એ એક યોગ સાધક તરીકે પાછળ આસન નાખીને બેસી ગયા. સરળતા. પણ આ યોગ ભાવના છે. આપણે બધાએ યોગ ક્રિયા તો કરવાની છે, આસનો કરવાના છે, પ્રાણાયામ કરવાના છે, પણ સાથે સાથે હું હંમેશા કહું છું કે યોગ ભાવના જગાડવાની છે. આપણે બધા એક સરખા છીએ, કોઈ ડિફરન્સ નથી. આપણે બધા યોગના વિદ્યાર્થી છીએ, સાધકો છીએ. અહીંયા જુનાગઢ ખાતે યોગમાં કોઈ પાર્ટી નથી, કોઈ ગ્રુપ નથી, કોઈ વાત નથી, કોઈ વિવાદ નથી. ફક્ત ને ફક્ત સંવાદ એ આપણે રાખવાનો છે અને બધાએ કેળવવાનો છે. એટલે જ્યારે અમે કાંઈ પ્રોગ્રામ આપીએ ત્યારે એટલીસ્ટ કાંઈ નહીં તો ના લખવાની મહેરબાની કરજો. આ પ્રોગ્રામમાં એટલા બધા લોકોને મેસેજ આપ્યા છે રેણુબેને, અને છતાં બહુ ઓછા લોકોએ હા કે નામાં જવાબ આપ્યો. તો બધા સાધકો અને બધાને સંદેશો ફેલાવજો કે આપણે અનુકૂળતા ન હોય તો આપ ના લખી શકો છો, પણ અમારા માટે, રેણુબેન માટે ના લખવાની મહેનત લેજો જરા. એટલી જ આપણે બધાને સંખ્યાનું આ વખતે જરા હતું ને મર્યાદા, અને એના કારણે સરકારના નિયમ પ્રમાણે આપણે લિમિટેડ સંખ્યા રાખવાની હતી અને એટલા માટે આ કરવું પડ્યું. અને મને આનંદ છે કે આપણે અત્યારે અહીંયા 49 લોકો ભેગા થયા. તાળીઓથી આપણે વધાવીએ યોગ સાધકોને કે આપણે સરકારશ્રીના નિયમનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છીએ. અને મારા વિનંતીને માન આપીને કાપડી સાહેબ આપણી વચ્ચે હાજર છે, સિનિયર મોસ્ટ યોગ ટીચર છે. ખાનગી સાહેબ સાથે વાત થઈ અને મને આનંદ થયો કે ઉંમરમાં હું અહીંયા 1 નંબરનો થવા જતો હતો, પણ કાપડી સાહેબ આવ્યા એટલે પાછો મને 2 નંબરનો કરી દીધો. એટલે મારો નંબર કાયમ 2 નંબર છે, પણ હું 2 નંબરી નથી. એટલું યાદ રાખજો કે હું 2 નંબરી નથી, મારો નંબર 2 છે. અને હવે આપણે જે ખાસ યોગના સનિષ્ઠ શિક્ષકો એક નવો જ વિચાર છે. એ વર્ષોથી યોગની સેવા કરે છે, યોગના ક્લાસ ચલાવે છે. એને તો સન્માન આપે જ છે એના ક્લાસના લોકોને બધા, પણ એમના સ્પાઉસને, જીવનસાથીને કોણ ઓળખશે અને જીવનસાથીને કોણ સન્માન આપશે? તો એક નવો વિચાર મારા મનમાં આવ્યો. મારી છોકરી છે ને ઊંધી છે, બધા ઊંધા જ વિચાર આવે છે. એટલે એક નવો વિચાર આવ્યો કે જે યોગ શિક્ષકો 5 વર્ષથી વધારે કરતા હોય એના જીવન સાથીને આપણે અહીંયા બોલાવીને સન્માન કરીએ. તો કારણ કે જેમ કહેવાય છે કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, એમ સફળ કોઈ ક્લાસ ટીચર હોય અને આટલું ડેડિકેશન કામ કરતું હોય તો એની પાછળ એમના જીવનસાથીનો બહુ મોટો ફાળો હોય છે. તો એને સન્માનવાનો એક નાનકડો કાર્યક્રમ આપણે રાખ્યો છે. જુનાગઢમાં 1 વર્ષ પહેલાથી જ્યારે કોરોના શરૂ થયો ત્યારથી વિચારતો હતો, મેડિકલી દ્રષ્ટિએ ઘણું બધું જાણ્યું, ઘણું બધું વાંચ્યું, ઘણું બધું સમજ્યું. રંજનબેન પેલું રબર બેટી કરવાની છે, રબર આપણે
જુનાગઢમાં ઘણું બધું વિચાર્યું, આ કોરોનાને કેમ ભગાડવું. મેડિકલની દ્રષ્ટિએ ખૂબ વિચાર્યું, યોગની દ્રષ્ટિએ વિચાર્યું, ઘણી બધી રીતે વિચાર્યું, પણ કાંઈ બેસતું નહોતું. ખબર પડી, સમજાણું કે આ કોમ્યુનિટી સંક્રમણ છે અને આને હટાવવા માટે કોમ્યુનિટી જો એક્ટિવલી ભાગ લેશે તો જ આ દૂર થઈ શકશે. આ બે વસ્તુ સમજાણી અને એના પરથી જુનાગઢમાં કોરોના મુક્ત જુનાગઢ યોગ વિજ્ઞાન અને મેડિકલ વિજ્ઞાનની મદદથી એવું એક અભિયાન મનમાં નક્કી કર્યું અને એ અભિયાનનું અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ, વિમોચન કરીએ છીએ. કેટલા સફળ થઈએ ખબર નથી, પણ ઘરે ઘરે એટલે ફક્ત બે જ વસ્તુ છે, વેક્સિનેશન અને યોગ પ્રાણાયામ. અત્યારે આ બે જ વસ્તુ એવી છે કે જેનાથી આપણે કોરોનાથી બચી શકીએ. આ સિવાય દુનિયામાં કોઈ વસ્તુ નથી. એટલે દરેક એપાર્ટમેન્ટમાં પૂરેપૂરું વેક્સિનેશન થાય અને એપાર્ટમેન્ટની અગાસી ઉપર બધા પ્રાણાયામ કરે. આ ફક્ત બે જ વસ્તુ આપણે કરીએ તો પણ મને એમ લાગે છે કે આપણે જુનાગઢને કોરોના મુક્ત કરી શકીએ. તો આવા એક વિચાર સાથે આ અભિયાનની શરૂઆત કરીએ. આપણા આ ગ્રુપમાં અહીંયા નાનામાં નાનું બાળક કોણ છે? નાનામાં નાનું જે બાળક હોય એ ઊભું થાય. યોગ કરે બધા. હા, બધા અહીંયા આવી જાઓ, બધા અહીંયા આવી જાઓ. બાળકમાં ભગવાન છે, બાળકમાં ભગવાન છે અને એ બાળકના હસ્તે આ ભગવદ્ ગીતા છે. આ પુસ્તક છે ભગવદ્ ગીતા છે, આપ બધા જાણો છો. પટેલભાઈએ તૈયાર કરીને મને આપ્યું છે. ભગવદ્ ગીતા એટલે કર્મ. કર્મ એ પણ એક મોટો યોગ છે અને આપણે જે જગ્યાએ છીએ એ જગ્યાએ રહીને આપણા કર્મો કરીએ તો પણ આપણે મોટી યોગની સેવા કરી શકીએ. એટલે મારો ધર્મ છે કે દર્દીનું રક્ષણ કરવાનું, એમ કોરોનાને ભગાવવાનું અને એ ધર્મનું હું સારી રીતે પાલન કરી શકું એ માટે આ અભિયાન શરૂ કરેલ છે. અને એ માટે આ અભિયાનનું ઉદ્ઘાટન ભગવદ્ ગીતા ઉપર રિબિન કાપીને ભાઈ, શું નામ તારું બેટા? દેવ. કેટલા ગયા છે? દેવ. આખું નામ બોલું. હા, દેવ રાજેશભાઈ જેઠવા. ખૂબ તાળીઓથી વધાવીએ અને એની આજે આપણે વિમોચન કરીએ. ભગવદ્ ગીતા નો કર્મ અધ્યાય આપણે પણ જીવનમાં ઉતારીએ એવી શુભેચ્છા સાથે પોતાનું સ્થાન લે છે. અને હવે યોગ શિક્ષકો જેનું હું નામ લઉં એ બધા એક પછી એક અહીંયા આવે અને મહેમાનો હશે આપણે એમને સાલથી સન્માન. ભાવિનભાઈ ઉપર આવો. હા, આપણે કમલેશભાઈ હાલ જરા દિલીપભાઈ. સન્માન માટે ના કર્મનિષ્ઠ યોગ શિક્ષક પહેલું જ નામ આવે છે ઋતુબેન નાણા માટે. પૂરેપૂરો સહકાર બ્રિજેશભાઈ નો. ખૂબ સરસ. દરેક પ્રોગ્રામમાં આ સન્માન છે ને એ મહેમાનોના હાથે કરવામાં આવે છે. આજે હું કૃતિબેનને વિનંતી કરીશ કે ભાવિનભાઈને સાલ ઓઢાડીને એનું સન્માન કરે અને બ્રિજેશભાઈને. હા, ભાવિનભાઈ. બ્રિજેશભાઈ. વાહ વાહ.
આ તો ઘરના નીકળે સાહેબ. બે ભાઈ અરે સાહેબ ક્યાં? વાહ. લગ્નના મંડપમાં બેઠા હોય એવું લાગે છે. લગ્નના મંડપમાં બેઠા એવું લાગે છે. તો એવો આ કાનજી સાહેબ મારી બેચના છે ઉંમરમાં, પણ વર્ષોથી આ યોગની ભાવના, યોગની સેવા, યોગની નિષ્ઠા જગાવે છે. અને એમાં સૌથી વધારે જે ઓલું સૌથી વધારે શ્રેય હોય તો બેન પુષ્પનું નામ તમારું? ઉષાબેન. તો કાનજી સાહેબને વિનંતી કરું કે ઉષાબેનનું સન્માન ચાલુ કરે. સન્માન કરો. બંને હાથ મેળો એનો વાંધો નથી, પંજા નહીં લડાવતા, પંજા નહીં લડાવતા. અને લગ્ન મંડપમાં એકબીજાને હાર ભોર્યા હતા. આજે હું સાલ પહેરાવીને આપ્યું. જય સિયારામ. વચ્ચે પડાય નહીં, પણ આની વાત તો કરવી પડે. ઘેરું જમવાનું છે, 2 જણા છીએ, છોકરા પરદેશ છે એટલે 2 જણા રહ્યા છે. પણ આ પણ યોગ ટ્રેનર છે, આ પણ ગવર્નર. અને રેણુબેન જે કરાવતા ત્યાં મંદિરમાં અચૂક જાય. બહુ વર્ષો હું તો મને ખ્યાલ નથી કેટલા વર્ષથી કરું છું, પણ એ રેણુબેન એટલા બધા વખાણ કરે કે ભાઈ મને તો બહુ મજા આવે. તે દિવસનું પછી મેં કીધું તમે પણ આમાં જોઈન્ટ થાવ તો યોગ બોર્ડના એણે પણ ટ્રેનિંગ લીધી અને અત્યારે પણ એ સવારે ઉઠીને કરે છે. એને પણ એસી જ્યાં સિવિલ હોસ્પિટલમાં હતા, રિટાયર થઈ ગયા. સિવિલ હોસ્પિટલમાં ભયાનક કામ કરતું, છતાં યોગ કોઈને પૂછ્યો નથી. એ રેણુબેનનો પ્રતાપ છે. હું તો પ્રતાપ છું મારું નામ, પણ એ રેણુબેનનો પ્રતાપ છે. ચાલો થઈ ગયું. મેં જે રીતે કીધું એમ કે મારાથી પણ બધા આગળ વધે સાહેબ, એમાં તમે છો. અત્યારે મારાથી પણ ઘણું ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છો. અને આપણી વચ્ચે કાપડી સાહેબ હાજર છે. કાપડી સાહેબ વિનંતી કરું, કેટલા જ આવ્યા છે? તમે પણ મારી જેમ અત્યારે એકલા જ છો. મારા પણ ધર્મપત્ની પણ અમદાવાદ ગયા છે એટલે હાજર નથી. એટલે હાજર નથી એટલે મને લાગે છે કે કાપડી સાહેબનું સન્માન હું એકલવેર કરું તો ચાલશે. તો એમને સાલો જાણીને સન્માન
અહીંયા પછી મને આપજો બધા તમારી પાસે માહિતી છે અમને આપવાનું છે. થોડી વાર 2 મિનિટ હવે આપણા મહેમાનો રાહ જોઈ રહ્યા છે. પતી છે મારું સ્લોગન છે ટૂંકું ને ટચ, સીધું ને સટ. ટૂંકું ને ટચ, સીધું ને સટ, પણ બોલવું સચોટ અને કરવું ઝટપટ. તો યોગનો પણ આ સિદ્ધાંત છે કે બોલવું ઓછું અને કરવું ઝડપ. રેણુબેનનો પણ આ સિદ્ધાંત છે બોલવું ઓછું અને કરવું ઝડપ. એટલે આપણે અહીંયા જે મહાનુભાવ બધા પધાર્યા છે એમને પણ થોડા માનવા છે, પણ બધાને મારે વિનંતી છે કે 2 મિનિટ, બધાને 2 મિનિટ છે, 2 મિનિટમાં પોતાનું રજૂ કરે. ફક્ત 2 મિનિટ. હા, એક જ મિનિટ. હા, અને રેણુબેનને કહેવાનું છે આપણે ઘણું સાંભળવાનું છે, એટલે આપણે મહેમાનોની ક્ષમા સાથે રેણુબેનને પહેલા માઇક આપું છું. મારી પાસે સાહેબે તો આપણા બધાનું સન્માન કર્યું, બધાનું, અને એ ખૂબ જ લાયક વ્યક્તિઓનું સન્માન કર્યું, પણ ખૂબ જ ટૂંકા સમયમાં અને આટલી ઉંમરે અને આવા કોરોનાના કાળમાં જો સાહેબે આટલું સુંદર આયોજન કર્યું હોય તો આપણે એમનું સન્માન કરવું જોઈએ કે નહીં? કરવું જોઈએ. તો મારા મિસ્ટર છે એ સન્માન કરતું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે બધા ઉભા થઈ જાય અને તાળીઓનો ગગડાટ. ખૂબ જ સુંદર કાર્ય. એમનો જે ઉત્સાહ અને એમનો જે આનંદ ખરેખર અકલ્પનીય છે. કદાચ હું ક્યારેક એવું કહું કે સાહેબ રહેવા દો, પણ નહીં, સાહેબ છે એમનો પ્રોગ્રામ ચોક્કસ કરે અને કરે. ઓ સાહેબ વસ્તુ અને બેસી જઈએ બધા. અને ખાસ માહિતી આપું કે આપણો આજે આખા પ્રોગ્રામ છે એનું જો સંચાલન કોઈ કર્યું તો સાહેબના બાપુજી, એમના ફાધર જે છે એમનો ખૂબ જ સુંદર ભાવ છે કે જ્યારે પણ યોગનું કોઈ પણ કાર્ય થાય તો એમાં મારો પૂરેપૂરો સહકાર હશે. તો એનું જે કઈ આયોજન અને જે કઈ ખર્ચ કર્યો એ બધું સાહેબના ફાધરના નામે જાય છે. તો એને પણ તાળી એવી બતાવી. મારા પૂજ્ય પિતાશ્રી 95 વર્ષના છે, 95 વર્ષના છે, ખૂબ એક્ટિવ છે, ખૂબ એક્ટિવ છે, અને યોગની પ્રવૃત્તિને ખૂબ વખાણે છે, ખૂબ સમર્પણ કરે છે, અને એમના પેન્શનના રકમમાંથી આજના આ પ્રોગ્રામનો બધો આર્થિક ખર્ચ એમનો સન્માનમાં કોઈ કદાચ રહી ગયો હોય અમારાથી ભૂલથી, કદાચ નામ ન હોય અમારી પાસે, આપણે જાણ તો બધાને કરી હતી જુનાગઢ એમપીવાયએસમાં, પણ કદાચ ન થયું હોય તો આમાંથી કોઈ સંકોચ રાખ્યા વગર અમને જાણ કરજો પ્લીઝ. અમારાથી કદાચ બની ગયું હોય એવું શક્ય છે તો ચોક્કસ જાણ કરજો અમને. અને કહેવાય છે ને કે જે દૂર હોય એ પહેલા દેખાય, જે દૂર હોય એ સામે દેખાય, પણ જે હૃદયની નજીક હોય ને એ જલ્દી ન દેખાય. જે હૃદયની નજીક હોય એ જલ્દી ન દેખાય. તો હા, આજે સાહેબ જાગુબેન ને વિનય જાગુબેન એ બંને પણ દંપતી છે. જાગુબેન અને એમના હસબન્ડ પ્લીઝ જે રહી ગયા હોય, કારણ કે અમે બહુ ઉતાવળમાં પ્રોગ્રામ થયો છે. જાગુબેન અને એમના જીવનસાથી અને એ પણ દંપતી છે સાહેબ, બંને યોગ કરે છે. એમને પણ 2 સાલ મળશે. આવો પ્લીઝ. શું નામ આપનું?
હા, મયુરભાઈ બેન અને જાગુભાઈને વિનંતી કરીશ કે મયુરભાઈનું સન્માન કરે. પછી મયુરભાઈને વિનંતી કરીશ કે સાલ ઓઢીને જાગુભાઈનું સન્માન કરે. હા, માસ્ટર દીપાંજલિમાં હંસાબેન જ્યારે બીજે રહેવા ગયા ત્યારે જાગુબેનને ક્લાસ સોંપીને ગયા છે. જે ક્લાસ આપણે ચાલુ કરેલી 7 વર્ષ થયા એ ક્લાસ અત્યારે બંને અને મેં કીધું એ રીતે દંપતી જો સાથે હોય કાર્યમાં તો એ કાર્ય ખૂબ જ દિવ્ય ઉઠે. અને મેં જેમ કોઈ યોગમાં જોડાયેલા છે બધા આપણે બધા વિદ્યાર્થી ફરી વાર હું એક વાતનો જોર મૂકીશ કે આપણે કોઈ શિક્ષક નથી, આપણે કોઈ પ્રિન્સિપલ નથી, આપણે કોઈ આચાર્ય નથી. આપણે બધા યોગના વિદ્યાર્થીઓ. અને જેમ મેં કીધું કે નજીક હોય એ જલ્દી ભૂલાઈ જાય, એમ મનોજભાઈ ભૂલાઈ ગયા. મનોજભાઈને કેમ ભૂલાય? અને મનોજભાઈનું સન્માન જોરદાર તાળીઓ રેણુબેન કરશે. મારા લિસ્ટમાં તમારું નામ હતું, પણ તેની નજીક હોય નથી ભૂલાય જાય. કરવું જ પડે કારણ કે એમનો સહકાર મને જેટલો છે. આજના દિવસે ચેતનાબેનને આપણે ખૂબ જ મિસ કરીએ છીએ કારણ કે એમની હાજરી અમને ઈચ્છા હતી કે વિનોદભાઈને બોલાવીએ, પણ વિનોદભાઈ બહુ શરમાળ અને શાંત સ્વભાવના છે એટલે અમે એમને બોલાવી શક્યા નથી. આપણે ઘરે એમનું સન્માન કરી લઈશું બેન આવે પછી. એક સુંદર પ્રક્રિયા આપણે હંસાબેન બતાવે છે. આવો બેન, યોગની જે પ્રક્રિયાઓ છે યોગિક એમાં રંજનબેન, હંસાબેનની રંજનબેન. હા, નીકળો. ચલો. એક મિનિટ. આપણી વચ્ચે રૂપલબેન લખલાણી હાજર હતા. લાયન્સ ક્લબના રિજિયન ચેરમેન છે, એટલે એમની નીચે 15 લાયન્સ ક્લબ છે. લાયન્સ ક્લબના રિજિયન ચેરમેન છે, એમની નીચે 15 લાયન્સ ક્લબ છે. એટલે એમને આપણે ખૂબ તાળીઓ વધારીએ. અને વ્યસ્તના કારણે એમને નીકળી જવું પડે છે, તો આપણે એમને વિદાય. એમને મોડું થાય છે સાથે. ચલો આવજો બેન. રંજનબેન, આપણે જે યોગિક ક્રિયાઓ છે એમાં રબર બેન્ડિંગ એ ક્રિયા છે બતાવવા માંગે છે. રંજનબેન અહીંયા થાય જ છે. જરા હવે બધા સાધકોને મોડું થાય છે, આપણે થોડું ઝડપથી કરીએ. પાણી પડશે કઈ વાંધો નહીં, આપણે પૂરું જ થાય છે. બરોબર, અહીંયા નીચે રાખજો, જલનેતીમાં નીચે તમે ચાલુ કરી દો. જો એક બાજુથી એક નાકથી રાખીને કોરોના કાળમાં આ બહુ અગત્યની વસ્તુ છે. મેડિકલી પછી હું આપણે જરા ધ્યાન દોરીશ. સૂત્રને એકમાંથી કાઢી નાકમાંથી કાઢીને મોઢામાંથી બહાર. અભિનંદન મેં ખૂબ સરસ કર્યું. હવે હા નીચે કરો, નીચે. હા, એ પણ કોરોનામાં સૌથી વધારે ઉપયોગી. આપણે જે ફંગસ માટે ખૂબ જ ઉપયોગી. નાકનું શુદ્ધિકરણ આપણા
આપણા ઋષિમુનિઓએ પણ આપણને ઘણું બધું એ રીતે આપેલું છે કે જેનો ઉપયોગ કરીએ તો કોરોના પણ ન થઈ શકે અને ફંગસ પણ ન થાય. ખૂબ ખૂબ આભાર બંનેનો. હવે એક મિનિટ બાકી છે. કોઈ હવે જે લોકોને નીકળવું હોય નીકળી શકે. 2-5 મિનિટમાં આપણે પ્રોગ્રામ પૂરો કરીએ છીએ. પણ અગત્યની વસ્તુ છે અહીંથી શીખવાની જે સારામાં સારી વસ્તુ હોય તો આ જલનીતિ છે. બધા ધ્યાનથી સાંભળજો. આ જલનીતિ છે. કોરોનાથી બચવા માટેનો બહુ સારો ઉપાય. આપણે આવું ન કરી શકીએ પણ એક બેસિનમાં પાણી લઈ અને સિરિંજથી એક નાકમાં પુશ કરીએ અને નીકળી જવા દે નીચે, પછી બીજા નાકમાં પુશ કરીએ અને નીકળી જવા દે. એવું કરીને પછી 10 વખત કપાલભાતી પ્રાણાયામ કરીએ તો નાકમાં રહેલા વાયરસ બધા 80% નીકળી જાય. અને ઉનાની કોવિડની હોસ્પિટલ ના 600 કર્મચારી છે. બરકતેરી સાહેબ, પુનાની કોવિડના હોસ્પિટલના 600 કર્મચારી છે. એ લોકો સવાર બપોરે સાંજે 3 વખત આ જલનીતિ કરે છે અને હજી સુધી કોઈને સંક્રમણ થયું નથી. હજી સુધી કોરોનાને કોઈને પણ સંક્રમણ થયું. તો આવો અદ્ભુત સામાન્ય વાત છે. યોગની પણ અદ્ભુત વાત છે. માટે બધા ઘરે આનો પ્રયોગ કરશે તો કોરોનાથી ઘણા દૂર રહી શકે. અને આપણી વચ્ચે ડોક્ટર બરકતેરી સાહેબ છે, એમને સાંભળવા પણ લાવો છે. 2 મિનિટ માટે હું એમને વિનંતી કરીશ કે આવે અને યોગ દિવસ માટે પછી આપણે અંદર જે ઉત્સાહ આવે ને એવું કરવાનું ખરેખર અદભુત છે. આજે થોડો એમનો લાભ લઈએ. બરકતેરી 2 મિનિટને બદલે મને 5 મિનિટ મળી શકશે. 3 મિનિટ વધારે માંગુ છું. 3 મિનિટ તો હવે કોઈને મોડું નથી થતું ને અહીંયા છે એમાંથી 5 મિનિટ. ઓકે સાહેબ. થોડા સમય પહેલા એક વ્યક્તિ મને મળ્યા. તેમને મને પૂછ્યું કે હેપીનેસ અને સક્સેસ માટે શું કરવું? લાઈફમાં સક્સેસફુલ થવું હોય અને હેપી રહેવું હોય, ખુશખુશાલ રહેવું હોય તો શું કરવું? તો મેં 3 જ વસ્તુ કીધી કે સિમ્પલ છે, બહુ સિમ્પલ ફંડો છે. એક પહેલી વસ્તુ કે તમે એક સારા મેન્ટર શોધી લો, સારા ગુરુ શોધી લો. બીજી વસ્તુ કે તમે પરફેક્ટ એક્ઝિક્યુટર બની જાઓ. અને ત્રીજી વસ્તુ કે તમે પોઝિટિવિટી અને હેપીનેસ સ્પ્રેડ કરો. સારા ગુરુ મળવા એ બહુ રેર વસ્તુ છે. તમને બેન જેવા, સાહેબ જેવા ગુરુ મળ્યા છે, પ્લસ તમે જે સાધકોને આપો છો તમે પણ એક સારા ગુરુ બનો તો ધીમે ધીમે તમે પણ સક્સેસફુલ થશો અને બીજા લોકોને પણ સક્સેસફુલ બનાવી શકશો. એટલે સારા મેન્ટર બનવું ને એ પણ બહુ અગત્યની વસ્તુ છે. અને સારી મેન્ટરશીપ આપવી અને બીજાને ગુરુ તરીકે સ્વીકારવા. પછી ઉંમર ગમે એટલી હોય, બાળકે મેન્ટર હોઈ શકે, નાની કક્ષાનો માણસ એ તમારો મેન્ટર હોઈ શકે. દરેક જગ્યાએથી શીખો અને એને ગુરુ તરીકે સ્વીકારો. દાખલા તરીકે જેટલા પણ લોકો છે અહીંયા કંઈ પણ ચાલતું હોય એમાંથી કંઈક ને કંઈક શીખતો હોઉં છું. તો આઈ કન્સિડર માય સેલ્ફ એઝ અ શિષ્ય કે જે બધા પાસેથી શીખે. બીજો પોઈન્ટ આવે કે તમે પરફેક્ટ એક્ઝિક્યુટર બનો. મોટા ભાગના લોકો વાણી વિલાસ કરે છે કે ઓકે આ વસ્તુ છે તો બહુ સારી, બહુ સારો કાર્યક્રમ, તો બહુ યોગા કે ઇવન તમે સાધકોમાં પણ જોશો જેટલા ટ્રેનર હશે ખાસ આ વસ્તુ જોઈ હશે કે બહુ સારું પ્રોગ્રામ હતો, બહુ સારા યોગા શીખવાડ્યા. ઇવન ખાનગીભાઈ કેટલા બધા લોકોને, હજારો લોકોને કેટલાને શીખવાડ્યા, પણ એમાંથી રેશિયો એક્ઝિક્યુટરનો કેટલો હતો? 10 થી 20%. તો જો સક્સેસફુલ બનવું હોય તો પરફેક્ટ એક્ઝિક્યુટર બનો. ઇવન એઝ એ ટ્રેનર તમે યોગા શીખવાડો છો ને તો બધાને બધી વસ્તુ ના, એને એમ કહો કે ભાઈ આ 3 યોગા તમે ડેઈલી કરો, ગમે તે થાય. એક્ઝિક્યુટર બનશો ને તો જ તમે આગળ વધી શકશો. એમ જ્યારે તમે જે પણ શીખો છો તો એના પરફેક્ટ એક્ઝિક્યુટર બનો. જો તમે એક્ઝિક્યુટ કરશો ને તો જ તમે આગળ વધી શકશો. એનો મતલબ જે શીખવું છે આજથી જ ઇમ્પ્લિમેન્ટ કરો. અને જો ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો ડેફિનેટલી તમે આગળ વધી શકશો. ને એ ઇમ્પ્લિમેન્ટ કરશો ને એની ખુશી એટલી મોટી છે કે તમને આગળ લઈ જશે. આનું કે રેણુબેને કામ શરૂ કર્યું તો ત્યાંથી અહીંયા સુધીની જર્નીમાં તમે જોશો ને તો એક એમનું કામ જ છે કે જે એમને આગળ લઈ જાય છે. અને જેટલા પણ ટ્રેનરો છે તો આગળ જતા તમે યોગ કોચ તરફ બની શકશો, યોગમાં યોગ ગુરુ બની શકશો. એમાં એક જ વસ્તુ કામ લાગશે, એ છે એક્ઝિક્યુશન. અને કાયમી ને કંઈક ને કંઈક કરવું. ત્રીજો પોઈન્ટ છે પોઝિટિવિટી અને પોઝિટિવ લોકો સાથે રહેવું. અત્યારે કેટલું બધું પોઝિટિવ વાતાવરણ છે. ઇવન વચ્ચે
પ્રોગ્રામ હતો ત્યાં રાઈટ તો મેં જોયું કેટલા બધા પોઝિટિવ લોકો. એટલે પોઝિટિવ લોકોની કોમ્યુનિટી હોય ને તો તમે પોઝિટિવ બની શકશો અને આગળ ને આગળ તમે પોઝિટિવલી સ્પ્રેડ કરી શકશો. એટલે સક્સેસ અને હેપીનેસ માટે એક મેન્ટર રાખો, એક એક્ઝિક્યુટર બનો અને સારા લોકોની સંગત રાખો. નેગેટિવ લોકો તમારા માઇન્ડમાં છે ને સીડ્સ પ્લાન્ટ કરી જાય છે. આપણે બીજ હોય ને બીજ રોપી જાય અને એ બીજ છે ને મોટા વૃક્ષ બની જાય ને એ જ ડખા ડુખી કરાવે. અને એને બદલે સારા બીજ વાવો. રોજ કંઈક સારા બીજ વાવશો ને તો તમે સક્સેસફુલ થઈ શકશો. એના માટે છેલ્લે 3 સ્ટોરી કહી અને પછી હું વિડીયો મારીશ. ત્યારે બધા લોકો સ્ટોરીને ડિમાન્ડ કરતા હોય છે ને આપણે લાસ્ટે બધું ઉપર રહી ગયું. તો પહેલી સ્ટોરી છે એટીટ્યુડ. વોટ ઇઝ એટીટ્યુડ? તો એટીટ્યુડ એ કોને કહેવાય? તો એક વખત એક જગ્યાએ એક બાંધકામ ચાલુ હતું, ત્યાં ઘઉં તાપ તડકો હતો, ફૂલ કામ ચાલતું હતું અને મજૂરો કામ કરતા હતા, ઠક 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 ટાંકણા લઈ અને પથ્થરો છે એને કોતરતા હતા. એટલે એક વ્યક્તિ જઈ અને એને પૂછે છે કે તું શું કરે છે? જો કે ખબર નથી પડતી, આટલા તડકામાં છે આ પથ્થર તોડું છું, તને ખબર નથી પડતી? જાને તો તારું કામ કર લે ભાઈ. આ માંડ અહીંયા છે સવારથી માંડી સાંજ સુધી કામ કરીએ તોય ઓછા પૈસા મળે છે. એ જ વસ્તુમાં થોડાક આગળ એ જ વ્યક્તિ જાય છે. બીજા એક મજૂર ગોલ જરૂરી છે. ગોલ વિના બધા શસ્ત્રો નકામા છે. કોઈ પણ વસ્તુ હોય ગોલ નથી તો નકામું છે. એમ તમારા ટ્રેનરો હોય, સાધકો હોય, એને ગોલ આપો. ઓકે, તમારે 30 દિવસમાં આટલું કરવાનું છે, આટલું કરશો તો આ રીતે થશે. ગોલ નક્કી કરાવો. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ કે ફોકસ. ફોકસ માટેની એક સ્ટોરી છે કે એક વખત એક વ્યક્તિ છે બહુ પરેશાન થાય છે અને HR મેનેજર જે એના મેનેજર હોય એની પાસે જાય છે અને કહે છે કે મારે જોબ નથી કરવી, આઈ ક્વિટ. બહુ બધા પ્રોબ્લેમ છે આ ઓફિસમાં, બહુ બધી આપણા ડિપાર્ટમેન્ટને આપણે કોરોના મુક્ત કરીએ, આપણી સોસાયટીને કોરોના મુક્ત કરીએ, આપણા એરિયાને કોરોના મુક્ત કરીએ અને તો ઓટોમેટિક જુનાગઢ કોરોના મુક્ત કરીએ અને આપણે પણ સલામત રહે. જુનાગઢ કોરોના મુક્ત છે તો આપણે કોરોના મુક્ત. તો આવો બધા સંકલ્પ કરીએ અને આભારનો આભાર માનવાનો છે અમારે. શબ્દોના સાથિયામાં રંગ ભરવાનો છે અમારે. આભારનો આભાર માનવાનો છે અમારે. શબ્દોના સાથિયામાં રંગ ભરવાનો છે અમારે. સુંદર અતિ સુંદર અહીં કાંઈ આપણને સારું લાગ્યું હોય આભારી છે આપણે. આપ બધાને આભારી છે કારણ કે આપ અહીંયા આવ્યા. તો તાળીઓના ગગનથી આપ આપણે બતાવો. સુંદર અતિ સુંદર અહીંયા કાંઈ આભારી છે આપણે. નિષ્ફળતાનો ભાર પડવાનો છે. અહીંથી કંઈ ત્રુટિ રહી ગઈ હોય અમારી તો એ અમારી ત્રુટિ મળી અને સભ્ય ગણજો. અને છેલ્લે સિંહાસન અને હાસ્ય સુંદરી રમત એ પણ થાઇરોઇડ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણને બધાને ખબર છે. જીભને બહાર કાઢીએ અને દ્રષ્ટિને આગના ચક્રમાં કેન્દ્રિત કરી દઈએ અને સિંહની જેમ ત્રાડ પાડીએ એક સાથે 3 વાર. આપી દઈએ. લાડને ગળતા ગળતા અને હસતું મન અને હસતું હૃદય એ આપણી સાચી સંપત્તિ છે. એના પર ઇન્કમ ટેક્સ વાળાની રેડ ક્યારે પડતી નથી. તો ખુલ્લા મને એક સાથે એક બાળ સહજ હાસ્ય એક સાથે પ્રભારી લક્ષ્મણજી સંદેશો આપવામાં આવે છે. તે સંદેશો સાંભળી લઈએ આપણે. એક મળે
સવારે 7:30.